આજે ચરાડવા ગામમાં ચરાડવા મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। જે વર્ષોથી આ ચરાડવામાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ જે ગટરના પ્રશ્ન હતા એ ગટરના પ્રશ્ન મુદ્દે આજ મહાસભાનું આયોજન રાખવામાં આવ્યું હતું। એમાં ચરાડવાના હરેક યુવાનોએ વડીલોએ બહુ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ચરાડવાનો જે પ્રશ્ન છે એ પ્રશ્નને યોગ્ય રીતે વાચા મળે, યોગ્ય રીતે રજૂઆત થાય, યોગ્ય રીતે જે માંગણી છે એ અમારી સ્વીકારે એટલા માટે આજે અમે બધા લોકો ભેગા થયા હતા। ત્યારે અમારા ગામની જે ગટરની પ્રશ્ન જે ચરાડવામાં ગટરનો પ્રશ્ન છે એ તમે શેરીએ રસ્તે જાઓ તો તમને મતલબ નર્મદા કેનાલ છે એવું તમને ફીલ થતું હોય। એટલે આ પ્રશ્ન હતો એટલે ગામના યુવાનો જાગૃત યુવાનો છે, અમારું ચરાડવા એક જાગૃત ગામ છે, તો જાગૃત લોકોએ આજે મુહિમ છે, મુહિમ આગળ વધે એના માટેની આજે એક મહાસભાનું આયોજન કર્યું હતું। અને ચરાડવામાં આ એક પ્રશ્ન ગટરનો નથી, આવા તો અનેકો પ્રશ્ન છે। જે જોવા જઈએ તો ચરાડવામાં એક સારી સ્કૂલ નથી, જે કન્યા શાળા અને કુમાર શાળા બંને ભેગી ચાલે છે, એમાંય વારંવાર રજૂઆત કરવામાં આવે છે। ચરાડવામાં પીવાના પાણીના ઘણા બધા પ્રશ્ન છે કે ચરાડવામાં તળાવ છે તો તળાવ સાફ કરવું પડે એનાય પ્રશ્ન છે। એટલે આવા ચરાડવામાં અનેકો પ્રશ્ન છે। આ પ્રશ્નને તંત્ર ધ્યાન દે, આ પ્રશ્નને રાજકીય નેતાઓ ધ્યાન દે કે જેથી આ ચરાડવાની જે સુખાકારી છે, જે સુખાકારી ચાલી રહી છે એને દબાય નહીં, એના માટે તંત્ર ધ્યાન દે એવી આશા અને અપેક્ષા રાખી। હવે આગામી સમયમાં જો કામ નહીં થાય તો અમે ઉપવાસ પર ઉતરીશું, રામધૂન કરીશું, જેથી સરકાર તંત્રને બુદ્ધિ આપે ભગવાન એવી અમે રજૂઆત કરીશું કે હે ભગવાન, અમે આ તમારું નામ લઈ અને જે રજૂઆત અમારી છે એ યોગ્ય રીતે એ લોકોના કાન સુધી પહોંચે અને એવી બુદ્ધિ આપે કામ કરવાની એવી રજૂઆત કરશું। જો એ કામથી પણ એ લોકોમાં બુદ્ધિ ના આવે, એ લોકો કામ અમારા જે ગટરના પ્રશ્નો છે, બીજા જે પ્રશ્નો છે એની જે યોગ્ય રીતે અમારા સમાધાન ના થાય તો અમારે રોડ ઉપર ઉતરવું પડે, વાહન રોકવા પડે કે બીજા કોઈ પણ આક્રમક અમારે આંદોલન ઉપર ઉતરવું પડે તો અમે ઉતરીશું। મારું નામ અડિયા જયશ્રીબેન હર્ષદભાઈ છે અને હું ચરાડવા ગામની છું। અમારા ગામનો મેઇન પ્રશ્ન જ સાહેબ ગટરનો છે અને આ પ્રશ્ન આજનો નથી પણ ઘણા બધા વર્ષોથી આ પ્રશ્ન છે અને આ પ્રશ્નના કારણે અમારે ઘણી બધી સમસ્યાઓ છે અને ઘણી બધી તકલીફો પણ અમારા ગામના લોકોને ભોગવવી પડે છે અને સતત ખાડકુઓનું પાણી રસ્તાઓમાં નીકળે છે અને એના કારણે રસ્તા પણ ખાડાખડિયાવાળા અને ખૂબ જ ગંદકીવાળા છે, એમાંથી જઈને લોકોને પસાર થવું પડે છે। મંદિર જવું હોય તો પણ એવા પાણીમાં જઈ અને પછી મંદિરના દર્શન પણ થાય છે અને આના કારણે ગંદકી, રોગચાળો અને નાના બાળકોને ખાસ કરીને તો શહેરમાં રમે એવું વાતાવરણ પણ નથી મળતું અને ઘણા બધા પ્રશ્નોના કારણે આજે ચરાડવા ગામમાં જો મેઇન પ્રશ્ન હોય તો તે ગટરનો છે અને અમારા બધા ગામ લોકોની એ જ રજૂઆત છે કે ભાઈ અમને એક ગટરની સુવિધા અમારા ગામમાં થઈ જાય, પાણી નિકાલની સુવિધા થઈ જાય, અમારું ગામ ચોખ્ખું બને, સ્વચ્છ બને, બસ એના માટે જ આ બધા અમે મહાસભામાં ભેગા થયા।